ને લીમડા છે. શું છે? ઇમારતી વિભાગ. ઇમારતી વિભાગ એટલે ઇમારતી લાકડું આપણે ઘર બનાવવા માટે આપણે વાંસ ને એનો ઉપયોગ કરીએ છીએ ને, અને આ લીમડાનો ઉપયોગ થાય. પછી આ છે ઉમરો. શું છે? પછી પીંપળ છે, આપણે પેપડો કહીએ ને એ પીંપળ છે. પછી આ પુષ્પોપર માટે ઓફિસ ટાઈમ માટે આપણે સ્કૂલમાં લગાવી શકીએ. આ મોટું ઝાડ થાય નહીં, ખાલી રોપ જ થાય. એ પછી આ છે બોરસલની, આ પણ એક ઓફિસ ટાઈમ છે. પાલવ છે આજે. પીએમ શ્રી માંડલ પ્રાથમિક શાળાના બાળકો નેચરલ ગાર્ડનમાં સ્પ્રિંકલિંગ ફુવારાઓ સાથે ગમ્મત મસ્તી કરીને એક અનેરો આનંદ લૂંટી રહ્યા છે. સાથે સંજયભાઈ સાહેબ બાળકોને સમજાવી રહ્યા છે. ઘનશ્યામભાઈ સાહેબ ફોટોગ્રાફ કરી રહ્યા છે. એસએમસીના અધ્યક્ષ ગૌતમભાઈ સાહેબ વ્યવસ્થામાં છે. સાથે અંકિતાબેન અને રિંકુબેન બાળકોને સમજ આપી રહ્યા છે. અમારે કલ્પેશભાઈ અને ગૌતમભાઈ સાહેબ ફુવારાની છેક અહીંયા પાણી આવે છે. સરસ મજાનો બગીચાનું ડેવલપમેન્ટ કર્યું છે. બાળકો ખૂબ આનંદ લૂંટી રહ્યા છે. ફોટો સેશન ચાલુ છે એક બાજુ ઘનશ્યામભાઈ સાહેબનું. પહેલાના સમયમાં આ તળાવની ચારે બાજુ કેટલા મંદિરો હતા? 1008 શિવલિંગ મંદિરો હતા. અને આ તળાવ રાજા દુર્લભરાયે 1042ના વર્ષમાં બંધાવ્યું હતું. 1042ના વર્ષમાં આ તળાવ બંધાવ્યું હતું. એ પછી સિદ્ધરાજ રાજાએ જીર્ણોદ્ધાર કરાયો. સિદ્ધરાજે ખૂબ કૃત્રિમ તળાવ બંધાવ્યું છે. આ તળાવ એટલે એ માટે બંધાવેલું છે. આમાં 7 તળાવ ભેગા છે. અને કહેવાય છે કે સરસ્વતી નદીનું પાણી આ તળાવમાં આવતું. કઈ નદીનું પાણી રાજ કર્યું. અને એ પછી સોલંકી વંશ એટલે કે એ વખતે સોલંકીનો સુવર્ણ યુગ હતો. અને રાજા સિદ્ધરાજ જોઈએ, મૂળરાજ, હેમદેવ, કરણદેવ અને જોવા હા માતા કે તો આજે આપણે જે સ્થાન પર છીએ એ સ્થાન ક્યાં આપણે આવ્યા છીએ? અને આ વાવ છે 7 માળની છે. કેટલા માળની છે? 7 માળની વાવ છે. હેમદેવ સોલંકીએ પોતાની પત્ની રાણી ઉદયમતીની યાદમાં આ 7 માળની વાવ બંધાવી હતી. હવે વાવ કેમ બંધાવવામાં આવે છે ખબર છે? કારણ કે પહેલાના સમયમાં ટ્યુબવેલ કે એવા બોરોની સુવિધા હતી નહીં. એટલે પાણી સંગ્રહ કરવા માટે આખા રાજ્યનું પાણી સંગ્રહ કરવા માટે વાવો બંધાવવામાં આવતી. અને ચોમાસામાં વાવમાં પાણી ભરી રહે. અને તાજેતરમાં જ 2 વર્ષ પહેલા યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સ્થાન તરીકે રાણકી વાવને સ્થાન આપ્યું. અને આપણે 100 રૂપિયાની આપણી નોટ જોશું તો આ 100 રૂપિયાની નોટમાં જોઈ લેજો, આ રાણકી વાવનો ફોટો આ 100 રૂપિયાની નોટમાં છે. આ યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપેલું છે. બરોબર? તો આપણે આ રાણકી વાવ જોઈશું. 7 માળની છે. કેટલા? 7 માળની છે. હવે અહીંથી આપણે ધીમે ધીમે જો વિડિયો ઉતાર્યો.